મહેસાણા શ્રી વેરાઈમાં મંદિર સંચાલિત ચલુવા દ્વારા જય બાબારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા દીતાસણ ગામના પાટીએ શ્રી વેરાઈમાં મંદિર સંચાલિત જય બાબારી રામાપીર સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રોજના 400થી 500 લોકો ભોજન તથા મેડિકલ કેમ્પ તથા રહેવા તથા આરામ કરવા માટે સેવાનો લાભ લઈ રહ્યા છે। આ કેમ્પમાં 15થી 20 સેવાભાવી માણસો સેવા આપી રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી સતત 1 મહિનો કેમ્પનો લાભ રામાપીરના દર્શન કરવા જઈ રહેલા દર્શનાર્થીઓને યાત્રા સમયે ભોજન નહાવા ધોવા તથા સૂવા માટે ખાટલાની વ્યવસ્થા તથા મેડિકલ કેમ્પનો પણ લાભ આપી રહ્યા છે। રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા। આપનું નામ જણાવજો અને આજે જે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શું કહેવા માંગશો? મારું નામ ઠાકોર ગુણવંતજી ગણેશજી, ચલુવા ચામુંડાનગર। શું આ કેમ્પનું આયોજન કઈ રીતે છે અને ક્યાં આવેલું? આ કેમ્પ અમારો મહેસાણા અમદાવાદની વચ્ચે દીતાસણ પાટિયા ને સાઈડમાં અમે 11 વર્ષથી કેમ્પ બનાવીએ છીએ। તેમાં ચા પાણી, નાસ્તો, સુવાની સગવડ, ખાટલામાં સુવાડવાના, પછી ગરમ પાણી, પછી જમાડવાના, એ બધું અમે કરીએ છીએ। પછી દવાની પણ અમે સગવડ રાખીએ છીએ અને રૂટમાં જવા માટે અમે 2 માણસો રોકાયેલા છીએ। તે દર વખત 2 ટાઈમ જઈ અને રૂટિંગનું ધ્યાન આપી અને રસોઈઓને જાણ કરીએ છીએ કે ભાઈ આટલા માણસનું રસોડું બનાવજો એટલે અમારે દરેકે આપેલા દાનનો દુરુપયોગ ન થાય અને સેવાવાળાને પૂરેપૂરો લાભ મળી રહે। આપનું નામ જણાવજો અને આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગશો બાબતે? ઠાકોર ભલાજી ખોરાજી, મુકામ ચલુવા। શું કહેવા માંગશો આ કેમ્પ? શું કહેવા માંગીએ છીએ કે અમદાવાદથી મહેસાણા હાઈવે ઉપર દીતાસણ ગામ જય બાબારી સેવા કેમ્પ, ગામ દીતાસણ પાટિયું, બરોબર। અમે વેરાઈ મિત્ર મંડળના ચલુવા સંચાલિત આપનું નામ જણાવજો અને આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગશો? મારું નામ ઠાકોર આનંદજી અમૃતજી, ગામ ચલુવા। આ સેવા કેમ્પ શ્રી ચલુવા વેરાઈ મંદિર સંચાલિત સેવા કેમ્પની અંદર નાહવા ધોવા, ખાવા પીવાની, સુવાની, મેડિકલની તમામ સુવિધા ઉપલબ્ધ છે। અમદાવાદ મહેસાણા હાઈવે દીતાસણ પાટિયા સેવા કેમ્પનું આયોજન કરેલ છે। 11મું વર્ષ ચાલે કેમ્પનું। સૌના સાથ સૌના સહકારથી આ કેમ્પનું આયોજન ચાલે છે। કેટલા લોકો કેમ્પમાં સેવા આપે છે? અહીંયા સેવા કેમ્પની અંદર 15થી 20 માણસ 1 મહિનો સતત અહીંયા સેવા આપી છે। રોજના કેટલા સેવા કેમ્પનો લાભ લે છે? સેવા કેમ્પની અંદર માણસો પદયાત્રીઓ 200, 300, 500 નીકળતા હોય છે અહીંયાથી। કેવી કેવી સેવાઓ આપે છે? સેવામાં ખાવા પીવા, નાહવા ધોવા, સુવા, ખાટલાની વ્યવસ્થા કરેલ છે, નાહવા ધોવાની વ્યવસ્થા, ગરમ પાણીથી, મેડિકલ સ્વચ્છતા કમ્પ્લીટ બધી વાતે યાત્રિકને કોઈ તકલીફ ના પડવી જોઈએ। કેટલા વર્ષથી કરો છો? આ અહીંયા 11મું વર્ષ ચાલે આપણે।